સિહોરની શ્રેય હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ થતાં વિનામૂલ્યે મહાનિદાન કેમ્પ યોજાયો। સિહોરની ખ્યાતનામ આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી એકમાત્ર સેવાકીય પ્રતિષ્ઠિત, આધુનિક, સૌથી મોટી મલ્ટીપ્લસ હોસ્પિટલ શ્રેય હોસ્પિટલને આજે 1 વર્ષ પૂર્ણ થતાં સિહોરની પ્રજાની આરોગ્ય ક્ષેત્રે સેવા માટે અને દર્દી દેવો ભવ સૂત્રના સાર્થક સાથે મહાનિદાન આરોગ્ય કેમ્પ યોજાયો હતો। શ્રેય હોસ્પિટલમાં 1 વર્ષ દરમિયાન આશરે 6000મી વધુ ઓપીડી દર્દીઓની સેવાઓ આપવામાં આવી છે। તેમાં 72 જેટલા હૃદયના ગંભીર હુમલા દર્દીઓની સારવાર, 1500મી વધુ ઇમરજન્સી સેવાઓ, 480 પોઇઝિંગનો સમાવેશ તેમજ 6 દર્દીઓના બંધ હૃદયને ફરી ધબકતા કર્યા છે। બાળકોના છે ને વધરાવળ અને સારણગાંઠ બે સરખું બરોબર છે। નોર્મલી જ્યારે બાળકનું ગોળી બને એમઆરઆઈ એ બે રિપોર્ટ જોઈ લો પછી આપણે વાત કરીએ। એમઆરઆઈ રિપોર્ટ મને ઇંગ્લિશ તો આવડે બે રિપોર્ટ કઢાવે। એક્સરે લખી દઉં છું, એ પડાવી પછી દેખાડજો ત્યારે દવા લખી દઉં છું। આવશે કરી છે થોડું સેટલ થાય પછી આવશે। બોઇલ બ્લેડ ઇન્વોલ્વ થાય એટલે આવું જ પડે ત્યાં સુધી સિમ્પલ જ છે। એ 90 યર છે એટલે ઓલરેડી કાસ્ટિંગ પ્રોટેક્શન છે 86 સમથિંગ। આપણે 1 વર્ષ પૂરું થયું। હા યસ, કોંગ્રેચ્યુલેશન। બધાને આપણું નામ તો બધા સાથે જ છે 1 વર્ષથી। આપણે સ્ટાર્ટ ઓકે સર। આજે આપણે સિહોર ખાતે શ્રેય હોસ્પિટલ એન્ડ આઈસીયુનું 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે 1 વર્ષના અંતે આપણે શ્રેય હોસ્પિટલ એન્ડ આઈસીયુ ખાતે સુપર સ્પેશિયાલિટી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
આ કેમ્પની અંદર કિડની તથા પ્રોસ્ટેટના રોગના નિષ્ણાત ડૉક્ટર યુરોલોજિસ્ટ ડૉક્ટર ચિરાગ શાહ સાહેબ, હાડકાના તેમજ કરોડરજ્જુના નિષ્ણાત ડૉક્ટર નિસર્ગ શાહ સાહેબ તથા સ્કિન અને ગુપ્ત રોગોના નિષ્ણાત ડૉક્ટર કાનન મેડમ વડોદરિયા તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર નિધિ મેડમ પટેલ જેઓ આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે. અને તો આ કેમ્પમાં ઘણા દર્દીઓએ અને ઘણા દર્દી નારાયણને આ પ્રમાણે સેવાનો લાભ મળી અને નિદાન અને સારવાર કરવામાં આવી છે. આ શ્રેય હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ 1 વર્ષના અંતે અમે લગભગ 6000 જેવી આઉટડોર પેશન્ટ તેમજ 1500 જેટલા ઇન્ડોર પેશન્ટને સેવા આપી છે. તેમાં દરેક પ્રકારના ગંભીર રોગો જેવા કે હૃદયનો એટેક, પોઈઝનિંગ, સેપ્સિસ અને આઈસીયુને લગતા ગંભીર રોગોની સારવાર અહીં આપણે સિહોર શ્રેય હોસ્પિટલમાં કરવામાં આવે છે. સિહોર તથા સિહોરની આજુબાજુના જનતાના સપોર્ટ સાથે અને શ્રેય હોસ્પિટલ ઉપરના વિશ્વાસના લીધે આજે અમે 1 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. તે બદલ સિહોર તેમજ સિહોરની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત સાહેબ, કરું આ જે કેમ્પ છે વિનામૂલ્ય છે કે કેમ? હા, આ કેમ્પમાં વિનામૂલ્યે રાખવામાં આવેલું છે. શ્રેય હોસ્પિટલ તેમજ બજરંગદાસ આરોગ્ય ધામની ટીમ બંને મળીને એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાહેબ, અત્યાર લગી આપણે ઇમરજન્સી કેટલા કેસો આવેલા છે? આપણે ટોટલ અત્યાર સુધીમાં ઓપીડી 6000 જેવી હતી. એમાંથી 2000 જેટલી ઇમરજન્સી કહી શકાય અને દરરોજ પર નાઇટના લગભગ 3 થી 4 ઇમરજન્સી આપણે અહીંયા હોસ્પિટલમાં એટેન્ડ કરવામાં આવતી હોય છે. અને જે સિહોરમાંથી પહેલાં ભાવનગર પેશન્ટોને જવું પડતું રાતે દોડાદોડી કરીને, એ હવે આપણે સિહોરના લેવલે તે સારવાર મળી રહે છે અને પ્રાઇમરી સ્ટેબિલાઇઝેશન થઈ જાય છે પેશન્ટનું. અને આના લીધે ઘણા દૂરના દર્દીઓના બી જીવ આપણે બચાવી શકાય છે. અને એવા ઘણા જ દર્દી આવ્યા અને અમે એ પ્રમાણે સારવાર આપવામાં આવી છે, જેથી એને આપણે ભાવનગર પહોંચાડવા માટે જે જરૂરી સારવાર હોય એ આપી અને પછી મોકલીએ છીએ, જેથી કરીને દર્દીનો જીવ બચી જાય. થેન્ક યુ.